નમસ્કાર દર્શકો, હું સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી આજે એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો લઈને આવી છું. મુદ્દો છે બાળકોમાં કુપોષણ. દરેક બાળક આપણા દેશનું ભવિષ્ય છે, પરંતુ આ ભવિષ્ય આજે ગંભીર સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના આંકડા મુજબ ભારતના લગભગ દરેક ત્રીજા બાળકમાં કુપોષણ જોવા મળે છે. આનો અર્થ એ છે કે લાખો બાળકો પૂરતું અને સંતુલિત પોષણ મેળવી શકતા નથી. કુપોષણનો અર્થ માત્ર ખોરાકની અછત નથી, પરંતુ શરીરને જરૂરી એવા પ્રોટીન્સ, વિટામિન્સ, આયરન અને અન્ય પોષક તત્વોની અછત છે. પરિણામે બાળકોનો શારીરિક વિકાસ અટકી જાય છે, તેઓ વારંવાર બીમારીઓની ઝપેટમાં આવી જાય છે અને તેમનો માનસિક વિકાસ પણ ગંભીર રીતે પ્રભાવિત થાય છે. વિશેષજ્ઞો જણાવે છે કે કુપોષણનું મુખ્ય કારણ ગરીબી, અજ્ઞાનતા અને ખોરાક વિશેની યોગ્યતા જાણકારીનો અભાવ છે. પરંતુ આજના સમયમાં એક નવો ખતરો વધી રહ્યો છે: ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સનું વધતું સેવન. બાળકોમાં બર્ગર, પિઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ, પેકેટવાળા નૂડલ્સ અને ચિપ્સ જેવી વસ્તુઓ ખૂબ લોકપ્રિય બની ગઈ છે. સાથે જ કોલ્ડ ડ્રિંક્સ અને પેકેજન્ય જ્યુસના સેવનનો દર પણ વધી રહ્યો છે. આ તમામ ખોરાકમાં ચરબી, મીઠું અને ખાંડનું પ્રમાણ અત્યંત વધારે હોય છે, જ્યારે પ્રોટીન, વિટામિન્સ અને ફાઇબર જેવા જરૂરી પોષક તત્વો નહિવત હોય છે. પરિણામે એક તરફ બાળકો પૌષ્ટિક ખોરાકથી વંચિત રહે છે, તો બીજી તરફ તેઓ સ્થૂળતા, ડાયાબિટીસ, દાંતની સમસ્યાઓ અને હાડકાની નબળાઈ જેવી ગંભીર બીમારીઓનો શિકાર બની રહ્યા છે. નિષ્ણાતો ચેતવણી આપે છે કે જો આ પ્રવૃત્તિ અટકાવશો નહીં, તો આગામી પેઢી કુપોષણ અને જીવનશૈલીજન્ય રોગો બંનેની ડબલ સમસ્યા સાથે ઝઝૂમશે. સરકાર દ્વારા મધ્યાહન ભોજન યોજના, આંગણવાડી કેન્દ્રો અને પોષણ અભિયાન જેવા અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે, પરંતુ હકીકત એ છે કે હજી દરેક બાળક સુધી તેનો પૂરતો લાભ પહોંચ્યો નથી. તબીબોના જણાવ્યા અનુસાર, કુપોષિત બાળકોમાં અભ્યાસ કરવાની ક્ષમતા ઓછી રહે છે, તેમની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને તેઓ મોટા થતાં જીવનની સ્પર્ધામાં પાછળ રહી જાય છે. માતા પિતાની ભૂમિકા અહીં અત્યંત મહત્વની બને છે. બાળકોને સંતુલિત આહાર જેમ કે દાળ, દૂધ, લીલા શાકભાજી, ફળ અને અનાજ આપવો જોઈએ. સાથે જ ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ જેવી હાનિકારક વસ્તુઓથી દૂર રાખવું ખૂબ જ જરૂરી છે. માત્ર ક્યારેક આનંદ માટે લેવાતા આ ખોરાક જો દૈનિક આહારનો ભાગ બની જાય, તો તે બાળકોના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. સાથે સાથે ગર્ભાવસ્થા દરમિયાન માતાનું પોષણ જાળવવું પણ તેટલું જ જરૂરી છે, કારણ કે બાળકનું આરોગ્ય સીધું માતાના સ્વાસ્થ્ય પર પણ આધારિત છે. વિશેષજ્ઞોનું માનવું છે કે કુપોષણ સામેની લડતમાં ફક્ત સરકારના કાર્યક્રમો પૂરતા નથી, સમાજના દરેક વર્ગે જવાબદારી સ્વીકારવી પડશે. સ્કૂલોમાં પોષણ વિષયક જાગૃતિ અભિયાન, ગામ અને શહેરમાં સ્વચ્છતા અને શુદ્ધ પાણીની સુવિધા, તેમજ ગરીબ પરિવારો સુધી પૌષ્ટિક ખોરાક પહોંચાડવાની વ્યવસ્થા છે. આ બધું તાત્કાલિક જરૂરી છે. મિત્રો, જો આપણે આજથી જ નક્કી કરીએ કે કોઈ પણ બાળક ભૂખ્યું નહીં સૂવે, કોઈ પણ બાળક ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સના પ્રલોભને કારણે પોષણથી વંચિત નહીં રહે, તો નિશ્ચિતપણે આપણે કુપોષણ મુક્ત અને સ્વસ્થ ભારતનું નિર્માણ કરી શકીશું. આભાર.